આપને વધાવવા ઓર આંગણિયા સજાવીને બેઠા। આજના રાષ્ટ્રીય પર્વ 77માં ગણતંત્ર દિને અને શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રીમાન રમેશભાઈ પટેલ, ગામની ભણેલી દીકરીઓ, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, વડીલ ગ્રામજનો તથા ઉપસ્થિત વાલી મિત્રો, આપ સર્વને નતમસ્તક નમન। આ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજના દિવસે ખાસ એ કહેવાનું મન થાય, જ્યારે આજે 77મો ગણતંત્ર દિવસ છે ત્યારે અમે શિક્ષણ સાથે સંકળાયેલા, એટલે શિક્ષણને વધારે મહત્વ આપીએ। આપણો ભારત દેશ આજે હાલની તારીખમાં સાક્ષરતાનો દર એટલે કે શિક્ષણનો રેશિયો જુલાઈ 2025ના અહેવાલ મુજબ 73% જેટલો છે। એટલે કે ભારત દેશની કુલ વસ્તીના 73% લોકો શિક્ષિત છે એવું કહેવાય। અને આ તો થઈ દેશની વાત। જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ 84થી 85% જેટલો સાક્ષરતાનો દર પ્રાપ્ત કર્યો છે। 1950માં જ્યારે બંધારણ આપણા હાથમાં આવ્યું, જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું, ત્યારે સાક્ષરતાનો દર માત્ર 18% જેટલો હતો અને આજે ઘણો બધો વધીને એ 73% જેટલો થવા પામ્યો છે। અને એમાં પણ 1950માં ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનો દર 22% જેટલો હતો। એટલે જ વાલી મિત્રોને ખાસ એવું કહેવાનું અને વિનંતી કે દેશ અને રાજ્ય પ્રગતિમાં પોતાનો ફાળો નોંધાવે, એટલે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયત્ન આપણે હંમેશા કરવા જોઈએ। અને વાલી મિત્રો જો શિક્ષણ પ્રત્યે જાગૃત થશે તો આપણે આ કામ ખૂબ સરળતાથી કરી શકીએ। બાળકને રોજ શાળાએ મોકલે અને નિયમિત રીતે શાળાએ આવે। જો બાળક શિક્ષણ મેળવ્યું હશે તો જ એ દેશની અને રાજ્યની પ્રગતિમાં પોતાનો ફાળો નોંધાવી શકશે, દેશમાં બનતી તમામ ઘટનાઓને સમજી શકે અને સમજણ હોય તો જ પોતે એક સારા નાગરિક તરીકે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે। શિક્ષણને માત્ર નોકરી પ્રધાન કે બસ રોજગારી પ્રધાન ન રાખતા પોતાના જીવન ઘડતર તરીકે સ્વીકારીએ તો જ એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે સફળ થશે। દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 31 વર્ષનું હતું, જે હાલના તબક્કે 70 વર્ષનું થવા પામ્યું છે। એટલે આ શ્રેય વધારે કરીને તબીબી ક્ષેત્રમાં થયેલા સંશોધનોને ફાળે જાય છે। અને બીજી ખાસ એવો આગ્રહ રાખીએ કે જો યુવા વર્ગ વ્યસન મુક્ત થાય તો જ એમનું સ્વાસ્થ્ય સારું રહે। એટલે આજનો યુવા વર્ગ જાગૃત થાય, વ્યસનથી દૂર રહે અને વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવે તો જ આપણે પણ લાંબુ સ્વાસ્થ્ય આપણા ઋષિ મુનિઓની જેમ પ્રાપ્ત કરી શકીએ। એટલે તંદુરસ્ત શરીર હશે તો જ આપણે સારી રીતે જીવી શકીશું। પ્રદૂષણ મુક્ત વાતાવરણ કરીએ અને સૌથી પહેલાં આપણા ગામને સ્વર્ગ બનાવીએ। એટલે આજના દિવસે તમામને એક સંદેશો કે ભાઈ શિક્ષિત થઈએ અને સ્વાસ્થ્ય આપણું જાળવીએ અને સ્વચ્છતા તરફ વધારે ધ્યાન રાખીએ, પ્રદૂષણ મુક્ત થઈએ। આપ આવ્યા અને બારણે તોરણ થઈ ગયા, આપ આવ્યા અને આંગણા પાવન થઈ ગયા, આપ પધાર્યા ને કાર્યક્રમ દીપાયમાન થઈ ગયો। કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર એવી છે કે ખુદ મહેકી જવાય। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત અને જય જય નિરાળો નિઝર ગ્રામ પરિવાર। થેન્ક યુ।